નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? બરાબર. આલ્ફા વિદ્યા સંકુલ તાલાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ગ્રામરના સેક્શન એટલે કે પેપર પદ્ધતિ મુજબ સેક્શન સીની અંદર પૂછાતો 16મો પ્રશ્ન ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું જે હોય છે એ 4 કે 5 લાઇનનો પેરેગ્રાફ આવે છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો જેમ મેં અહીંયા ટાઇટલ લખ્યું છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ નેરેશન, એટલે તમને તરત જ પ્રશ્ન થાય. આમ તો આપણે ધોરણ 9થી આ ટોપિકને ગ્રામરના આ વિષયને આપણે ભણીએ જ છીએ, છતાં પણ હું એમને બેઝિક લેવલથી ધોરણ 12 સાયન્સ સુધીના લેવલને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો જોઈએ ડાયરેક્ટ. ડાયરેક્ટ મીન્સ એટલે કે ડાયરેક્ટનો અર્થ થાય પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે બે વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીત અથવા બે વ્યક્તિઓ વચ્ચે નજીકમાં સામસામે થતી વાતચીત એટલે કે પ્રત્યક્ષ વાતચીત. બરાબર છે? તો એમને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એક ઉદાહરણ લઈએ આપણે, એટલે આપણને, કારણ કે ગ્રામર શીખવાની અંદર બે પદ્ધતિઓ હોય છે, આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિ એટલે કે નિયમ ઉપરથી ઉદાહરણ ઉપર જવું, પરંતુ અંગ્રેજી ગ્રામર શીખવું છે ને એ તરવા જેવું અને સાયકલ ચલાવવા જેવું છે, કે એમાં નિયમ ન વાંચવાના હોય. તરવા માટે નદી કાંઠે બેસી અને બુક લઈને બેસીએ કે ભાઈ ડાયું મારવી, પગ હલાવવા, હાથ હલાવવા, એવું ના ચાલે. આમાં આગમન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, એટલે કે પહેલાં તો આંખો વીંચીને એમાં કૂદકો લગાવવો પડે, તો જ આપણને સમજાય. એની માફક ગ્રામરમાં છે ને ઉદાહરણ દ્વારા તમે નિયમને કંઠસ્થ કરો અને યાદ રાખો તો સરળતાથી તમને યાદ રહી જશે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ જેઠાલાલ said to Babita, I am waiting for you now. અહીંયા બે વ્યક્તિઓ છે, જેમ મેં તમને કીધું એની જેમ પ્રત્યક્ષ વાતચીતની. એક પહેલો વ્યક્તિ છે જેઠાલાલ, બીજો વ્યક્તિ છે બબીતા. સેડ ટુ છે એ બોલનાર દ્વારા રજૂ થયેલું ક્રિયાપદ છે. જેઠાલાલે બબીતાને કહ્યું, હું અત્યારે તારી રાહ જોઈ રહ્યો છું. જુઓ, એવો ભાસ થાય છે, આપણે ભાતના લહેકો એવો લાગે છે કે જાણે કે જેઠાલાલ સામે, બબીતાની સામે ઊભીને વાત કરે છે કે હું અત્યારે તારી રાહ જોઈ રહ્યો છું. ચાહે એ ફોનમાં વાત કરતા હોય, સામસામે બાલ્કનીમાં ઊભીને વાત કરતા હોય, જે હોય, પણ પ્રત્યક્ષ વાતચીત છે. જ્યારે ઇનડાયરેક્ટ એટલે કે ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ. પરોક્ષ કથન એટલે અહીંયા તમે ધારણા કરી લ્યો કે જેઠાલાલ એક વ્યક્તિ છે, બબીતા બીજી વ્યક્તિ છે, હું ત્રીજો વ્યક્તિ છું અને તમે ચોથા વ્યક્તિ છો. હવે અહીંયા આપણી વચ્ચે ન તો જેઠાલાલ છે ન તો બબીતા છે, પરંતુ એણે કહેલી વાતચીત આપણી વચ્ચે છે. બરાબર છે? હું ત્રીજો વ્યક્તિ છું એ નથી, પરંતુ એમની વાત છે એટલે એ વાત હું સાંભળું છું અને તમને ચોથા વ્યક્તિને કહું છું. તો આ વાતને હું તમને કેવી રીતે રજૂ કરીશ, તો એનું પણ એક્ઝામ્પલ જોઈએ આપણે. આને, આ ઉદાહરણને આપણે આગળ વધારીએ કે જેઠાલાલ ટોલ્ડ બબીતા. વાક્ય વિધાન છે, કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા દૂર કરી કન્જક્શન ધેટ મૂકીશું. આ એ પ્રથમ પુરુષ. જેઠાલાલ પ્રમાણે બદલે હી, એમ, ઇઝનું વોઝ. V4માં કોઈ ચેન્જ નહીં, એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં કોઈ બદલાવ નહીં. 4 યુ છે એ ક્રિયાપદ પછીનું એટલે કે કર્મ વિભક્તિનું છે, સાંભળનાર પ્રમાણે બદલશે. હર અને નાવ સમય સૂચક શબ્દોનો થતો બદલાવ એટલે કે ધેન. હવે અહીંયા કઈ રીતે વાત બોલાશે? જેઠાલાલે બબીતાને કહ્યું કે, કંજક્શન સંયોજક દ્વારા બે વાક્યોને જોડી દેવામાં આવ્યા છે. તે ત્યારે તેણીની રાહ જોઈ રહ્યો હતો અથવા રાહ જોઈ રહ્યા હતા. બરાબર છે? જુઓ, જાણે કે બે વ્યક્તિ થયેલી વાત છે ને, ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને ન સંભળાવતો હોય એવો તમને જરૂર અહેસાસ થશે. તો આનો ઉપયોગ લખવો હોય ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ઉપયોગ, તો આ રીતે આપણે લખી શકીએ કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાત
ત્રીજી વ્યક્તિ રજૂ કરે છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો મહત્વનો ઉપયોગ છે કે બે વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીત એટલે કે પ્રત્યક્ષ વાતચીત છે ને એ ત્રીજો વ્યક્તિ સામેના ચોથા વ્યક્તિને અથવા કોઈ સમૂહ સાથે વાતચીત કરે ને એને પરોક્ષ વાતચીત કહે છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા બે શબ્દો તમને સમજાઈ ગયા, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, બરાબર છે. તો હવે રહ્યો ત્રીજો શબ્દ કે નેરેશન એટલે શું, તો એને સમજીએ. નેરેશન, નેરેશનનો અર્થ થશે કથન. ગુજરાતીનો થોડો ભારે શબ્દ તમને થશે કે કથન એટલે શું. અંગ્રેજીમાં આને આપણે ઘણા નામે ઓળખીએ છીએ, એટલે કે આને આપણે સ્પીચ પણ કહીએ છીએ. એટલે ઘણા વિદ્યાર્થીઓ એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. સ્પીચનો અર્થ થાય છે વાત. ઘણા એને કોન્વર્સેશન કહે છે. કોન્વર્સેશનનો અર્થ થાય છે વાતચીત. અને ઘણા એને ડાયલોગ કહે છે. ડાયલોગનો અર્થ થાય છે સંવાદ. ટૂંકમાં આ બધું એક જ છે વિદ્યાર્થીઓ, બરાબર. નેરેશન એટલે કથન, પછી છે સ્પીચ એટલે વાત, કોન્વર્સેશન એટલે વાતચીત, ડાયલોગ એટલે સંવાદ. ટૂંકમાં કેવું હોય ને તો બે કે બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીત છે ને એને નેરેશન કહેવાય, કોન્વર્સેશન કહેવાય, સ્પીચ કહેવાય કે ડાયલોગ કહેવાય. તો હવે આ તો આપણે બેઝિક માહિતી સમજ્યા. તો હવે આને ગ્રામરની ભાષામાં ડેફિનેશન એટલે કે વ્યાખ્યાયિત કરીએ. તો આપણે ચાલો લખીએ એમની વ્યાખ્યા. ડાયરેક્ટ વાક્ય કોને કહેવાય? હવે તમને એમ થાય કે સાહેબ તમે એક વખત તો સમજાવી દીધું, પરંતુ આને થોડીક વ્યવસ્થિત ગ્રામેટિકલ ભાષામાં આપણે સમજીએ. ડાયરેક્ટ વાક્ય કોને કહેવાય? તો કે બોલનાર દ્વારા રજૂ થયેલું કથન અવતરણ ચિહ્નોમાં મૂળ અર્થ જળવાઈ રહે તે રીતે રજૂ કરવું. ડાયરેક્ટ વાક્ય કોને કહેવાય? તો કે ભાઈ બોલનાર દ્વારા રજૂ થયેલું કથન અવતરણ ચિહ્નોમાં મૂળ અર્થ જળવાઈ રહે તે રીતે રજૂ કરવું. હવે તરત જ આમાં તમને 2-4 પ્રશ્નો જાગ્યા. સૌ પ્રથમ તો બોલનાર એટલે શું, બરાબર. પછી અવતરણ ચિહ્નો એટલે શું, કારણ કે કથન એટલે તો આપણે વિગતવાર સમજી લીધા. ડાયરેક્ટને શું કહેવાય એ સમજી લીધા, ને ઇનડાયરેક્ટને શું કહેવાય એ સમજી લીધા. પણ આ મૂળ અર્થ એટલે શું? અહીંયા આ 3 શબ્દો છે ને તમને સમજાવવા પડે છે. તો મેં કીધું એની જેમ આપણે આગમન પદ્ધતિથી જ ગ્રામરને યાદ રાખીએ, એટલે કે ઉદાહરણ દ્વારા જ આ ડેફિનેશનને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો એક એક્ઝામ્પલ લખીએ આપણે અહીંયા, બરાબર. અમી said to Jigar, I wrote a letter to you yesterday. બરાબર. અહીંયા એક વાક્ય છે, અમી said to Jigar, I wrote a letter to you yesterday. તો હવે આપણે આમાં બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, આરવી શું છે એનો વિગતવાર અભ્યાસ કરીએ વિદ્યાર્થીઓ. તો અમી છે ને એને અંગ્રેજીમાં રિપોર્ટર અથવા તો ઘણા એને સ્પીકર, ટૂંકમાં બેયનો એક જ અર્થ છે બોલનાર. ઘણા અમી છે એટલે કે અમી તો એક વ્યક્તિ છે, એને રિપોર્ટર કહે છે. રિપોર્ટરનો અર્થ પણ બોલનાર થાય છે. સ્પીકર કહે છે એને પણ બોલનાર એમનો અર્થ થાય છે. બે એક જ છે ટૂંકમાં. સેડ ટુ, બરાબર. સેડ ટુ એટલે રિપોર્ટિંગ વર્બ. આપણે એમને આરવી તરીકે ઓળખીએ છીએ, રિપોર્ટિંગ વર્બ. તો હવે થાય કે રિપોર્ટિંગ વર્બ એટલે તો કે અમી દ્વારા બોલાયેલું ક્રિયાપદ.
બરાબર, એને રિપોર્ટિંગ વર્બ કહીશું. એનું સ્થાન ચોક્કસ છે, પછી આપણે ચર્ચા કરીએ એમની. હવે છે જીગર. જીગર છે ને એને લિસનર કહેવાય. લિસનર એટલે સામાન્ય છે કે સાંભળનાર. હવે ફરી વખત સમજાવી દઉં. અમી છે રિપોર્ટર છે, બોલનાર છે, એને સ્પીકર કહો તો પણ ચાલે. સેડ ટુ છે એ રિપોર્ટિંગ વર્બ એટલે કે આરવી, જેને આપણે ટૂંકમાં યાદ રાખીશું. અને જીગર લિસનર છે, જેને સાંભળનાર કહેવાય છે. ટૂંકમાં બધાનું સ્થાન ચોક્કસ છે. આરવીનું સ્થાન છે ને એ બોલનાર અને સાંભળનારની વચ્ચે છે. હવે કોમા પછી અને ડબલ ઇન્વર્ટેડ કોમા વચ્ચેનું વાક્ય છે ને એને રિપોર્ટેડ સ્પીચ RS અથવા તો ડાયરેક્ટ સ્પીચ કે DS. કોમા પછી અને ડબલ ઇન્વર્ટેડ કોમા વચ્ચેનું વાક્ય અહીંયા જુઓ. આ કોમા પછી આ ડબલ ઇન્વર્ટેડ કોમા વચ્ચેનું વાક્ય છે ને એને રિપોર્ટેડ સ્પીચ એટલે કે RS અથવા તો ઘણા એને ડાયરેક્ટ સ્પીચ એટલે કે DS પણ કહે છે. ટૂંકમાં RS અને DS બંને એક જ છે. ફરી વખત આ ખૂબ અગત્યનું છે, કારણ કે આ લેક્ચર પૂરો થશે પછી હું આ પાછું તમને નહીં કહું. પછી હું તમને કહીશ કે આ વિધાન વાક્યમાં આરવીમાં ફેરફાર કરો, પ્રશ્નાર્થ વાક્યમાં કરો, સાંભળનાર પ્રમાણે કરો, બોલનાર પ્રમાણે ફેરફાર કરો, RSમાં અથવા DSમાં પરિવર્તન કરો. તો આ બધું યાદ રાખવું ખૂબ જરૂરી છે. ફરી વખત કહી દઉં, અમી છે એ બોલનાર છે, શેડ ટુ છે એ આરવી છે, જીગર છે એ સાંભળનાર છે, અને કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા વચ્ચેનું વાક્ય છે એને રિપોર્ટેડ સ્પીચ RS અથવા તો ડાયરેક્ટ સ્પીચ કહે છે. તો હવે વિદ્યાર્થીઓ તમને સમજાઈ ગયું કે બોલનાર એટલે શું, અવતરણ ચિહ્નો એટલે શું. તો કે ભાઈ કોમા પછી ડબલ ઇન્વર્ટેડ કોમા આવે છે ને એને અવતરણ ચિહ્ન કહેવાય. મૂળ અર્થ એટલે કે જે અમી દ્વારા જીગરને જે વાત થઈ છે એ જ વાત રજૂ કરવી એટલે એનો મૂળ અર્થ કહી શકાય. હવે આપણે બીજો એમનો મુદ્દો સમજીએ કે ભાઈ તો ઇનડાયરેક્ટ વાક્ય કોને કહેવાય? ઇનડાયરેક્ટ વાક્ય કોને કહેવાય? તો એમને રજૂ કરીએ. ઇનડાયરેક્ટ વાક્ય એટલે બોલનાર. હવે તમને ખબર છે આર અથવા તો તમે એસ પણ કહી શકો. બોલનાર આર અથવા એસ, રિપોર્ટર અથવા સ્પીકર દ્વારા રજૂ થયેલું કથન. કથન એટલે વાત, સંવાદ કયો, વાતચીત કયો. રજૂ થયેલું કથન અવતરણ ચિહ્નો દૂર કરી મૂળ અર્થ જળવાઈ રહે એવી રીતે રજૂ કરવામાં આવે છે, પરંતુ તેમાં થોડા જરૂરી ફેરફારો થાય છે. આમાં પણ ઘણું એવું બધું છે કે જે તમને સમજાય નહીં. ઇનડાયરેક્ટ વાક્ય એટલે કે બોલનાર. હવે તમને બોલનાર એટલે ખબર પડી ગઈ. રિપોર્ટર દ્વારા રજૂ થયેલું કથન, વાત અવતરણ ચિહ્નો દૂર કરી. અવતરણ ચિહ્નો છે કોમા પછી ડબલ ઇન્વર્ટેડ કોમા, એને દૂર કરી દેવાના. મૂળ અર્થ જળવાઈ રહે એવી રીતે રજૂ કરવામાં આવે છે, પરંતુ તેમાં થોડા જરૂરી ફેરફારો થાય છે. તો ફરી વખત આપણે એમને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ઉદાહરણ લઈએ એક. આપણે જે આગળ ભણ્યા હતા અમી અને જીગરવાળું, એ જ ઉદાહરણને આપણે લઈએ અહીંયા. એક્ઝામ્પલ, અમી ટોલ્ડ જીગર. અમીએ જીગરને કહ્યું. વાક્ય વિધાન છે. આ બધું એટલા માટે કહું છું કે આપણે ધોરણ 9, 10, 11માં શીખ્યા છીએ એટલે કે ખબર હોય કે ભાઈ બોલનાર અને સાંભળનારની વચ્ચે સેટ ટુ છે એનું ટોલ્ડ થાય.
કોમા દૂર કરી, ડબલ ઇન્વર્ટેડ કોમા દૂર કરી સંયોજક વિધાન વાક્ય છે એટલે ધેટ મૂકીએ. આ પ્રથમ પુરુષ છે. અમી પ્રમાણે બદલે અમી છે એ સ્ત્રીવાચક પાત્ર છે એટલે કે સી લીધું. રોટ V2 છે, કરતા પછી V2 એટલે સાદો ભૂતકાળ. સાદું ભૂતકાળને હેડ પ્લસ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. રાઇટ, રોટ અને રિટર્ન. રિટર્ન અ લેટર ટુ. યુ છે એ ક્રિયાપદ પછીનું છે, કર્મ વિભક્તિનું છે. જીગર પ્રમાણે બદલે જીગરનું પુરુષવાચક કર્મ વિભક્તિનું રૂપ હિમ થાય. અને હવે આવ્યું યસ્ટરડે એટલે કે સમય સૂચક શબ્દોનો બદલાવ. તો કે ભાઈ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. બરાબર છે. તો હવે આ જુઓ, અમી અને જીગરે વાત કરી કે મેં ગઈકાલે તને એક પત્ર લખ્યો. મેં તને ગઈકાલે એક પત્ર લખ્યો. અમીએ જીગરને પ્રત્યક્ષ વાતચીત કરી. હવે અહીંયા અમી કે જીગર નથી, ધારણા કરવાની છે હું ત્રીજો છું ને તમે ચોથા વ્યક્તિ છો. હવે હું તમને કઈ રીતે કહું કે અમીરે જીગરને કહ્યું હતું કે તેણી ગઈકાલે તેને એક પત્ર લખેલો હતો. જુઓ, જાણે કે ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને ન કહેતો હોય એવી રીતે વાતનો આખો લહેકો, એટલે કે એવો તમને આભાસ થાય છે કે જાણે કે બે વ્યક્તિ વાત નથી કરતા પણ ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને વાત રજૂ કરતો હોય. હવે અહીંયા એક વધારાનું છે, આ ધેટ છે ને એમને આપણે CTION કંજક્શન કહીએ છીએ એટલે કે જેને આપણે ગ્રામરની ભાષામાં સંયોજક કહીએ છીએ. બે ભાગને જોડ્યા, બોલનાર સાંભળનાર, એના ક્રિયાપદમાં ફેરફાર કર્યો, વિધાન વાક્ય હતું એટલે સંયોજક જોડ્યું, સર્વનામમાં ફેરફાર કર્યો, કાળ પરિવર્તન કર્યું અને સમય સૂચક શબ્દોનો બદલાવ કર્યો. બરાબર. તો વિદ્યાર્થીઓ, હવે તમને ડાયરેક્ટ એટલે શું, ઇનડાયરેક્ટ એટલે શું, નેરેશન એટલે શું, સ્પીચ, કોન્વર્સેશન, કથન, આ બધું યાદ જ રહી ગયું હશે. આપણે ઉદાહરણ હવે ડેફિનેશન જોયું ડાયરેક્ટ વાક્યનું, ઇનડાયરેક્ટ વાક્યનું જોયું. હવે અવતરણ ચિહ્નો કઈ રીતે દૂર કરવા, મૂળ અર્થ કઈ રીતે જળવાઈ રહે, કેટલાક ફેરફારો થયા. જુઓ, ફેરફારો કયા કયા થયા તો કે અહીંયા ટોલ્ડ થયો, અહીંયા ધેટ થયો, અહીંયા સી થયું, અહીંયા હેડ રિટર્ન થયું, અહીંયા હિમ થયું અને અહીંયા ધ પ્રીવિયસ ડે થયું. એક વાક્યમાં આવા 5 ફેરફારો થયા. બરાબર. તો હવે આપણે ડાયરેક્ટમાંથી આગળ વધીએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે થતા ફેરફારો. આટલું બધું સમજી લીધા પછી આપણે હવે નોંધ કરવાની છે કે ભાઈ ડાયરેક્ટ આપણે પરીક્ષાની અંદર ડાયરેક્ટ વાક્યો જ આપશે, 4 અથવા તો 5 આપશે. એમાં વિધાન હશે, પ્રશ્નાર્થ હશે, પછી ઉદ્ગાર હશે, આજ્ઞાર્થ હશે, શુભેચ્છક હશે. એ 4 કે 5 વાક્યમાંથી આપણે એમને પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં ફેરવવાનું છે. તો કેટલા ફેરફાર કરવા પડે વિદ્યાર્થીઓ? 5 ફેરફાર કરવા પડે, જેમની આપણે નોંધ કરી લઈએ છીએ. તમે પણ એક નોટ અને પેન છે ને હાથમાં રાખજો. એવું લાગે ને મહત્વનો મુદ્દો કે જે તમને ભૂલાઈ ગયો છે અથવા વારે વારે ભૂલાઈ જાય છે તો એમની તમને બુકની અંદર નોંધ પણ કરી લેજો. પહેલો ફેરફાર, આરવીમાં થતો બદલાવ. હવે આરવી એટલે શું એ તો તમને ખબર છે કે જેનું બોલનાર અને સાંભળનારની વચ્ચે જેનું સ્થાન છે. અહીંયા જેમ કે ટોલ્ડ છે અને અહીંયા જેમ કે સેડ ટુ છે, આને આરવી કહેવાય. એમાં થતો બદલાવ, પહેલો ફેરફાર એ થાય. બીજો ફેરફાર, સંયોજક મૂકવું, જેને આપણે કંજક્શન કહીએ છીએ. જેમ કે અહીંયા ધેટ છે, બે વાક્યોને જોડવા માટે ધેટ મૂકવામાં આવે છે. અલગ અલગ બધામાં છે, એને આપણે વિગતવાર સમજીશું. અત્યારે બીજો સંયોજક મૂકવું. ત્રીજો ફેરફાર, ચેન્જ ઓફ ધ પ્રોનાઉન, સર્વનામનો બદલાવ. ચોથો ફેરફાર, ચેન્જ ઓફ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તન. અને પાંચમો ફેરફાર, નજીકતા દર્શક તેમજ સમય સૂચક શબ્દોનો થતો બદલાવ. 5 ફેરફાર થાય છે વિદ્યાર્થી મિત્રો. પેલો જોઈએ ફરીથી, આરવીમાં થતો બદલાવ, સંયોજક, સર્વનામનો બદલાવ, કાળ પરિવર્તન, નજીકતા દર્શક
તેમજ સમય સૂચક શબ્દોનું થતું પરિવર્તન, આ 5 પ્રકારના પરિવર્તન થાય છે. અને અંગ્રેજીના 5 પ્રકારના વાક્યોમાં થતું પરિવર્તન છે. આ 5 પ્રકારના વાક્યો, 5નો ફિગર આમાં ખૂબ જરૂરી છે કે 5 પ્રકારના વાક્યો અને 5 પ્રકારનો બદલાવ. હવે તરત થાય કે સાહેબ 5 પ્રકારના વાક્યો કયા? જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. એટલે કે વિધાન વાક્ય એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ સમજે કે હકાર વાક્ય. હકાર નહીં, હકાર નકાર બંને, જેને આપણે અસરેટિવ સેન્ટેન્સ અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ કહીએ છીએ. પછી છે પ્રશ્નાર્થ વાક્ય, જેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. ત્રીજું છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. ચોથું છે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. અને છેલ્લું 5મું એટલે કે શુભેચ્છક દર્શક વાક્યો. આ 5 પ્રકારના વાક્યોમાં આ 5 પ્રકારના ફેરફાર થાય છે અલગ અલગ. તો આપણે પહેલો ફેરફાર છે આરવીમાં થતો બદલાવ. એ 5 પ્રકારના વાક્યોમાં કયો આરવીમાં બદલાવ થાય છે? તો એમાં પહેલા વાક્યથી આપણે સમજીએ, એટલે કે પહેલા વાક્યના પ્રકારથી આરવીમાં શું બદલાવ થાય છે એની વિગતવાર આપણે વિદ્યાર્થી મિત્રો સમજ મેળવીએ. તમને બધાને આશા કરું કે આમાં સમજાતું જ હશે, કારણ કે ખૂબ સહેલી ભાષામાં પુસ્તકમાં આપેલું છે એવી રીતે નહીં, પરંતુ આપણી દેશી લઢણ, એટલે કે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં જેવી રીતે જે ભાષાથી શીખીએ છીએ એ ભાષાથી જ તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું. તો તમને જરૂર આમાં સમજ પડતી જ હશે. આપણે જોઈએ 5 પ્રકારના ફેરફાર ને 5 પ્રકારના વાક્ય. તો પહેલો ફેરફાર અને પહેલા પ્રકારના વાક્યમાં, એટલે કે વિધાન વાક્યમાં આરવીમાં થતો બદલાવ. હવે ફરી વખત કહેવાની જરૂર નથી કે આરવીનું સ્થાન શું છે. ફરી વખત છતાં પણ કહી દઉં છું, બોલનાર અને સાંભળનારની વચ્ચે જે હોય સેડ ટુ, સેઈસ હોય, વિલ સે હોય, બરાબર છે, એમાં થતું પરિવર્તન. વિધાન વાક્ય. તો હવે તરત જ તમને બીજો પ્રશ્ન થાય કે સાહેબ વિધાન વાક્ય એટલે શું? આગળ જ મેં તમને મૌખિક જણાવ્યું હતું, છતાં પણ આપણે નોંધ કરી લઈએ કે ભાઈ વાક્ય ઓળખો. વિધાન વાક્યને ઓળખવું કઈ રીતે કે આ વિધાન છે? કારણ કે તમારે પહેલાં પરીક્ષામાં પેરેગ્રાફ મિક્સમાં હશે, એમાં તમારે સર્વપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ તમારે વાક્ય ઓળખ, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ કરવાનું રહેશે. તો વાક્ય ઓળખ છે ને એ જેને આપણે ગુજરાતીમાં પૂર્ણ વિરામ કહીએ, અંગ્રેજીમાં જેને ફૂલ સ્ટોપ કહેવાય. તરત જ તમને બીજો પ્રશ્ન થાય કે સાહેબ આજ્ઞાર્થ વાક્યની અંદર પણ પૂર્ણ વિરામ આવે છે, તો આપણે એમનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના થી જોવું પડશે. વાક્ય રચનામાં તમે જાણો એ પ્રમાણે વિધાનમાં સબ્જેક્ટ એટલે કે કર્તા હોય, વર્બ એટલે કે ક્રિયાપદ હોય, એસવીઓ સૂત્ર જેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ હોય, અધરવર્ડ ઘણા વાક્યોમાં હોય અને ઘણામાં ન પણ હોય, પ્લસ ફૂલ સ્ટોપ. આ પેટર્નની અંદર જે વાક્ય જોવા મળે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ હોય પણ ખરું અને ન પણ હોય, એ પેટર્નની અંદર ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામવાળું વાક્ય જોવા મળે ને, તો વિદ્યાર્થીઓ એ વાક્ય વિધાન છે. હજી લખી દઉં એક ટોપિક તમને કે ભાઈ વિધાન વાક્ય એટલે હકાર અને નકાર બંને. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ વિધાન એટલે હકાર જ સમજે છે કે ભાઈ વિધાન છે ને એટલે હકાર. હકાર અને નકાર બંને છે ને એ વિધાનનો જ પ્રકાર છે. છતાં પણ તમને ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું, કારણ કે આપણે કીધું ને કે ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, ગ્રામર છે ને એ આગમન, ગ્રામર વ્યાકરણ હંમેશા આગમન પદ્ધતિથી શીખાય, નિગમન પદ્ધતિ નહીં. નિયમ મેં તમને જેમ સાયકલ શીખવા માટે કીધું કે બુક લઈને વાંચીએ કે સાયકલ શીખવી તો સહજતાથી સાયકલ ન શીખી શકાય. એના માટે તો બેસવું પડે, પડવું પડે, ફરી ઊભું થવું પડે, ફરી પડવું પડે, તો તમે સાયકલ શીખી શકો. એવી રીતે ગ્રામરને વારંવાર તમે ઉદાહરણથી યાદ રાખો ને તો તમને યાદ રહી જશે. તો આમાં પણ વિધાન વાક્યને કેવી રીતે ઓળખવું એનું ઉદાહરણ એક સમજી લઈએ. સહેલું લઈએ, રાણી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. હવે થશે કે સાહેબ બ્યુટીફુલ વિશેષણ છે, પાર્ટ ઓફ સ્પીચનો ભાગ છે. જ્યારે શીખીશું ત્યારે આપણે ફરી વખત એમને સમજીશું, પરંતુ અત્યારે તો આમનું ઉદાહરણ જ યાદ રાખીએ. રાણી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. રાણી એક સુંદર છોકરી છે. રાણી ઇઝ
નોટ અ બ્યુટીફુલ ગર્લ, સુંદર છોકરી નથી. હકાર અને નકાર આ બંને છે ને વિદ્યાર્થીઓ વિધાન જ છે. આ બંને વાક્ય છે ને વિધાન છે. કર્તા ક્રિયાપદ કર્મ વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય અને ફૂલ સ્ટોપ હોય. બરાબર છે. પાર્ટ ઓફ સ્પીચનો એમાં વપરાશ થયેલો હોય છે, પરંતુ વાક્ય છે આ બંને વિધાન છે. તો હવે આપણે મૂળ વાત ઉપર જઈએ કે આરવીમાં થતો બદલાવ, જે અહીંયા આપણે લખ્યું છે આરવીમાં થતો બદલાવ, તો એની નોંધ કરીએ. ખાસ અગત્યનું છે, યાદ રાખ્યા જેવું છે. વિધાન વાક્યમાં સાંભળનાર હાજર હોય તો જ આરવીમાં બદલાવ કરવો, બાકી આરવીને યથાવત રાખવું. હવે જુઓ, મેં તમને સમજાવ્યું તો બોલનાર, સાંભળનાર, ડાયરેક્ટ સ્પીચ, એટલે કે જેને આપણે આરએસ રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. હવે વિધાન વાક્યમાં સાંભળનાર ખાસ અગત્યની વસ્તુ છે. સાંભળનાર અને જો એ પણ હાજર હોય ને તો જ આરવીમાં બદલાવ કરવો, બાકી આરવીમાં કોઈ પરિવર્તન કરવું નહીં. એટલે કે આરવી જેવું ડાયરેક્ટમાં આવ્યું હોય ને એવું જ ઇનડાયરેક્ટમાં મૂકી દેવું. પણ જો સાંભળનાર હાજર હોય તો જરૂર ફેરફાર કરવો. પરીક્ષામાં તો આપણને સાંભળનાર હાજર હશે જ, એટલે કોઈ પ્રશ્ન નથી, પરંતુ આપણે બેઝિક લેવલથી હાર્ડ લેવલ સુધી અભ્યાસ કરીએ છીએ એટલે આપણે એ સમજી લેવું જરૂરી છે. તો હવે નોંધીએ કે ભાઈ શું પરિવર્તન થશે. તો કે ભાઈ જો વિધાન વાક્યમાં સાંભળનાર હાજર હોય તો શેનું ટેલ કરવું, શેઈસનું ટેલ્સ કરવું, વિલ શેનું વિલ ટેલ લખવું અને શેડનું ટોલ્ડ લખવું. યાદ રાખો, સે હોય, વિધાન વાક્ય હોય, સાંભળનાર હાજર હોય તો શેનું ટેલ કરવું, શેઈસનું ટેલ્સ કરવું, વિલ શેનું વિલ ટેલ કરવું અને શેડનું ટોલ્ડ કરવું. તો અને તો જ પરિવર્તન કરવું. બાકી જો સાંભળનાર હાજર ન હોય તો સે આપ્યું હોય ડાયરેક્ટમાં તો સે મૂકવું, શેઈસ આપ્યું હોય તો ટેલ્સ કરવું, વિલ સે. જો સાંભળનાર હાજર ન હોય તો શેને સે જ રાખવું, શેઈસનું શેઈસ જ કરવું, વિલ શેનું વિલ સે કરવું અને શેડનું શેડ જ રહેવા દેવું. પરંતુ જો સાંભળનાર હાજર હોય તો આ સાઈડના જે ફેરફારો છે, એટલે કે ટેલ છે, ટેલ્સ છે, વિલ ટેલ છે અને ટોલ્ડ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 પ્રકારના વાક્યોમાં પહેલા વાક્યમાં પહેલો થતો ફેરફાર, આરવીમાં થતો બદલાવ આપણે શીખ્યા છીએ. બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે બીજા લેક્ચરની અંદર પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, એમાં થતો આરવીનો બદલાવ, સંયોજકનો ફેરફાર, સર્વનામનો બદલાવ, કાળ પરિવર્તન, સમયસૂચક શબ્દોનો બદલાવ એ વિગતવાર આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. જો આ મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.